હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાના છીએ કે શાળા સાગરમાં જે પરિણામ છે એને સ્વિફ્ટ ચેટમાં 5 જ સેકન્ડમાં ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવી તેનો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ તો તમારે તમારા પીસી અથવા તો લેપટોપની અંદર એક ડેસ્કટોપની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે શાળા સાગર. એવું સર્ચ કરશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે shalasagar.com. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર અથવા તમારો પાસવર્ડ એનાથી તમારે લોગિન કરી લેવાનું રહેશે. અને જો તમે નવા હોય તો તમારે સાઇન અપ કરીને નવું એક્ટિવેશન કરાવવાનું રહેશે. મારું ઓલરેડી લોગિન છે એટલે મારા ડેશબોર્ડ ખુલી ગયું છે. તો અહીંયા તમારે શિક્ષક બોર્ડની અંદર પરીક્ષાનું જે પરિણામ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમે જે તે ધોરણનો જે પરિણામના જે માર્ક્સ એડ કર્યા હશે એ માર્ક્સ તમારે અહીંયા જોવા મળશે. જેમ કે મારે ધોરણ 6ની એન્ટ્રી કરવી છે તો હું ધોરણ 6 વર્ગ એની વાત કરું છું. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા તમે સત્ર 1 અને સત્ર 2 એના દરેકના માર્ક તમારે પહેલાંથી લખી દેવાના રહેશે. અને નીચે સ્ક્રોલ કરશો એટલે બોનસ સ્વિફ્ટ ચેટ એન્ટ્રી એવું લખેલું છે. અહીંના માર્ક તમારે ડાયરેક્ટ તેના માટે અહીંયા એક સ્વિફ્ટ ચેટ એન્ટ્રી વર્ક્સ ઓનલી ફોર ડેસ્કટોપ એન્ડ લેપટોપ, મતલબ કે અહીંયા એક એક્સટેન્શન ડાઉનલોડ કરવાનું રહેશે જે તમારા ડેસ્કટોપ અથવા તો લેપટોપ ઉપર કામ કરશે, મોબાઈલમાં કામ કરશે નહીં. તો આપણે સૌપ્રથમ તેના ઉપર આપણે ક્લિક કરીએ, સ્વિફ્ટ ચેટ એન્ટ્રી પર ક્લિક કરીએ. ક્લિક કરશું એટલે અહીંયા એક્સટેન્શન ઇન્સ્ટોલ કરેલ નથી એવું લખાઈને આવી જશે. અને માર્ક સબમિટ કરવા માટે સ્વિફ્ટ ચેટ હેલ્પર એક્સટેન્શન આપણે જરૂર છે. મતલબ તમારા અહીંના માર્ક તમારે સ્વિફ્ટ ચેટમાં ડાયરેક્ટ એન્ટ્રી કરવા માટે આ એક્સટેન્શન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો એક્સટેન્શન આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું તે જોઈએ. તો સૌપ્રથમ અહીંયા એક્સટેન્શન ડાઉનલોડ કરો તેવું બટન આપેલું છે, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે બીજી ટેબમાં ક્રોમ વેબ બ્રાઉઝરનું જે સ્ટોર છે એ ખુલી જશે અને એમાં શાળા સાગર હેલ્પર ફોર સ્વિફ્ટ ચેટ એનું એક્સટેન્શન તમને જોવા મળશે. તો તમારે અહીંયા રાઇટમાં લખ્યું છે એડ ટુ પ્રો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા બીજું એક પોપઅપ ખુલશે, એમાં એડ એક્સટેન્શન એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા ઓટોમેટિક ઉપર એક્સટેન્શન તમારું ડાઉનલોડ થઈ જશે. અહીંયા ક્લોઝ કરી દેવાનું છે. ક્લોઝ કર્યા બાદ અહીંયા બાજુમાં એક્સટેન્શનને આપણે પિન કરી દેવાનું રહેશે. એટલે આપણને એનું જે એક્સટેન્શન છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ આપણે ફરી શાળા સાગરની જે વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું રહેશે. આપણે એક્સટેન્શન ડાઉનલોડ કરી લીધું છે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા રીલોડ કરો એવું ઓપ્શન આપેલું છે. એટલે અહીંયાથી પણ તમે રીલોડ કરી શકો છો અને અહીંયા ઉપર પણ રીલોડ કરી શકો છો. તો અહીંયા સૌપ્રથમ આપણે રીલોડ ઉપર ક્લિક કરીએ. તો રીલોડ ઉપર ક્લિક કરો એટલે આપણું જે એક્સટેન્શન ડાઉનલોડ કરેલ નથી એ જે સૂચના હતી એ જતી રહી છે. હવે જે સૂચના આવી છે એ છે સ્વિફ્ટ ચેટમાં લોગિન બાકી છે. તો આપણે સૌપ્રથમ આપણે સ્વિફ્ટ ચેટમાં લોગિન કરી લઈએ. તો સૌપ્રથમ આપણે બીજી ટેબને અંદર સર્ચ કરીશું સ્વિફ્ટ ચેટ. સ્વિફ્ટ ચેટ સર્ચ કરશું એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે અહીંયા સૌપ્રથમ વાર તમારે જે મોબાઈલ નંબર જે શાળા સાગરમાં આપેલો છે એ જ અહીંયા એડ કરવાનો રહેશે. તો આપણે મારો નંબર અહીંયા એડ કરી દઉં છું. એડ કરશું એટલે અહીંયા ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરશું એટલે અહીંયા આપણે સૌપ્રથમ પહેલાં વેલકમનો ઓપ્શન આવી જશે.
ત્યારબાદ તમારે સમતાના બોર્ડ ઉપર જવાનું છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ગોટ ઇટ કરી દેવાનું છે. પહેલી વાર આવશો જ્યારે તમને આવું પૂછવામાં આવશે. ત્યારબાદ અહીંયા બાજુમાં 3 ટપકા છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને હોમ મેન્યુ ઉપર ક્લિક કરીશું. હોમ મેન્યુ પર ક્લિક કરતાની સાથે 2 ઓપ્શન જોવા મળશે તમને, એન્ટર ધ સ્ટુડન્ટ માર્ક્સ અને વ્યૂ સમરી. તો આપણે એન્ટર ધ સ્ટુડન્ટ્સ માર્ક્સ એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે પ્લીઝ સિલેક્ટ ક્લાસ, એટલે કયું ધોરણ આપણે સિલેક્ટ કરવાનું છે. આપણે ધોરણ 6 સિલેક્ટ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ક્લાસ 6 એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા સિલેક્ટ સેક્શન એટલે વર્ગ આવશે, એટલે એ સિલેક્ટ કરી દેવાનું છે. એક કરશું એટલે અહીંયા 2 ઓપ્શન છે, SAD એટલે સેટ અને પત્રક સી. તો આપણે આમાં અહીંયા એન્ટ્રી પત્રક સીની કરવાની છે, તો આપણે પત્રક સી ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ અહીંયા ફરી આપણે તારીખ પર ક્લિક કરીશું 1/3/2026. તો અહીંયા ઉપર અહીંયા જોવા છે તમે એન્ટર સ્ટુડન્ટ માર્ક ક્લાસ 6 એક્શન એ પત્રક સી અને ટોટલ ક્વેશ્ચન 29 અને ટોટલ માર્ક્સ 1240. હવે અહીંયા એન્ટર માર્ક્સ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા આ રીતે ઓપ્શન તમને જોવા મળશે અને દરેક વિદ્યાર્થીઓના નામ તમારે અહીંયા જોવા મળશે અને અહીંયા ટોટલ સ્કોર જોવા મળશે. હવે અહીંયા આપણે આટલું ખોલીને ડાયરેક્ટ જતું રહેવાનું છે શાળા સાગરની વેબસાઇટ ઉપર. ત્યાં જશું એટલે અહીંયા તમારે ફરી રીલોડ અહીંયાથી પણ કરી શકો અને અહીંયા ક્રોમ બ્રાઉઝરમાંથી પણ રીલોડ કરીશું. તો આપણે ફરી રીલોડ કરીશું. જો રીલોડ કર્યું એટલે ફરી અહીંયા આપણે સ્વિપચેટમાં લોગિન થયા એટલે અહીંયા આવી ગયું છે એ એક્સટેન્શન કનેક્ટ થઈ ગયું છે. હવે એક્સટેન્શન કનેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા પહેલો તો તમારો ટીચર પોર્ટ જે છે એ સૌપ્રથમ જોઈ લેવાનું રહેશે. અને તમારો જે મોબાઈલ નંબર છે સ્વિપચેટમાં જે લોગિન કર્યો છે એ જ મોબાઈલ નંબર અહીંયા તમારે હોવો જોઈએ. અહીંયા નીચે વિદ્યાર્થીઓના નામ છે, એનું સ્ટેટસ જે ક્રમ છે, સ્ટેટસ એનું બાકી છે, મતલબ એન્ટ્રી કરી નથી. પછી વિદ્યાર્થીનું નામ છે અને આધાર ડાયસ નંબર છે. તો આધાર ડાયસ નંબર ફરજિયાત તમારે એન્ટર કરવાનો રહેશે. જો આ આધાર ડાયસ નંબર એન્ટર નહીં કરેલો હોય તો સ્વિપચેટમાં એન્ટ્રી થઈ શકશે નહીં. તો અહીંયા પત્રક બી, સ્વઅધ્યયન કાર્ય, પત્રક એ, સ્વઅધ્યયન કાર્ય, દરેક વિષયના આપણે માર્ક ઓલરેડી નાખી દીધેલા છે. હવે આપણે એને સ્વિપચેટમાં મોકલવાના છે. તો અહીંયા નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એક બટનનું યલો કલરનું, સ્વિપચેટમાં માર્ક્સ સબમિટ કરો. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશું એટલે ઓટોમેટિક તમારા જે માર્ક છે અહીંયા બાકી લખેલું જોવાય છે એ અહીંયા ગ્રીન થતું જશે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આપણે સ્વિપચેટમાં માર્ક્સ સબમિટ કરો તેના ઉપર ક્લિક કરીએ. ક્લિક કર્યું એટલે તમે જોઈ શકો છો કે મારા સફળ 19 વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ ગઈ છે. સ્કીપ કરેલા 0 છે. માત્ર 2 કે 3 સેકન્ડની અંદર એક જ ધોરણનું તમામ એન્ટ્રી આપણે થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ઓકે જોઈએ. ઓકે કર્યું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સફળ મતલબ કે એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર 2 કે 3 સેકન્ડ લાગ્યા છે, વધારે તો લાગ્યા જ નથી. હવે આપણે જવાનું છે સ્વિપચેટમાં કે ખરેખર આપણી એન્ટ્રી થઈ છે કે નહીં. તો આપણે સ્વિપચેટમાં જશું અને અહીંયા ઓપ્શન આપેલું છે રીલોડ ધીસ પેજ. તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ફરી આપણે હોમ મેન્યુ પર આવી જશું. હોમ મેન્યુ પર આવી જશું એટલે સમતા ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે અહીંયા ચેન્જ ક્લાસ કરું છું. ચેન્જ ક્લાસ કરશું એમાં ક્લાસ 6 સિલેક્ટ કરીશું. ક્લાસ 6માં સેક્શન એ સિલેક્ટ કરીશું અને પત્રક સી ડાઉનલોડ કરીશું. પત્રક સી ઉપર ક્લિક કરીશું. પત્રક સી ફરી ક્લિક કરીશું એટલે અહીંયા આપણે જે એન્ટર માર્ક્સનું જે ઓપ્શન હતું હવે એ ઓપ્શનમાં આવી ગયું છે એડિટ માર્ક્સ. એટલે એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા આપણે સિલેક્ટ સ્ટુડન્ટ ઉપર જશું એટલે જોઈ શકો છો તમે કે તમારા જે ધોરણનું જે વિદ્યાર્થી છે એની એન્ટ્રી થઈ ગઈ છે. તો આ રીતે તમે દરેક વિદ્યાર્થીની એન્ટ્રી તમે સફળતાપૂર્વક કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનો ભૂલશો નહીં અને તમને કોઈ
સોલ્યુશન કે કંઈ પ્રોબ્લેમ થતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આભાર. થેન્ક યુ.